નમસ્કાર મિત્રો, ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા જે વિવિધ એક્ઝામ લેવામાં આવી હતી, દાખલા તરીકે ફિમેલ હેલ્થ વર્કર, લેબ ટેક, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને ફાર્મસી. મિત્રો, એ જે પરીક્ષા લેવામાં આવી હતી એટલે કે જીએમસી દ્વારા, તેનો મિત્રો ખાસ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની તારીખ ડિક્લેર કરવામાં આવી છે. અને આજે આપણે મિત્રો આ ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ એટલે કે તમારે શું શું વસ્તુ જોઈએ, જો તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા જવાનું છે તો તમારે શું શું વસ્તુ લઈ જવાની થશે ડોક્યુમેન્ટમાં, તેના વિશે મિત્રો આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. તો મિત્રો ખાસ જે પણ એફએસડબલ્યુ, લેબટેક, એમપીએસડબલ્યુ અને ફાર્મસી છે તેમને શું શું ડોક્યુમેન્ટ લઈ જવાના છે તે બધી જ આ વિડીયોમાં તમને જાણવા મળશે કે શું શું વસ્તુ લઈ જવાની છે. તો મિત્રો ખાસ વિડીયો સંપૂર્ણ જોઈ લેવો અને કઈ તારીખે તમારું ડોક્યુમેન્ટ એટલે કે ડીવી છે તે પણ તમને જણાવી દેશે. તો મિત્રો ખાસ તો એકવાર આ વિડીયો સંપૂર્ણ જોઈ લેવો અને આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો આજે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જવું તમને મિત્રો ખૂબ જ ઉપયોગી બનશે. તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ. મિત્રો જીએમસી દ્વારા જે અગાઉ ભરતીની પરીક્ષા લેવાઈ ગઈ અને ડીવીનું આજે લિસ્ટ આવી ગયું છે. તો મિત્રો જોઈએ તો મિત્રો તમને ટાઈમ આપવામાં આવ્યો છે 19/6/2025 ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાનો સમય 11 થી 2 વાગ્યા સુધી છે સવારે. અને ત્યારે જે જાહેરાત ક્રમાંક એટલે કે જે સીટ પ્રોવિઝનલ લિસ્ટમાં ક્રમ આપેલા છે મિત્રો મેરિટના, એ 1 થી 100 નંબરનો જે વિદ્યાર્થી મિત્રો છે 1 થી 100માં ફિમેલ હેલ્થ વર્કરના એમનો સમય છે. અને પછી 3 થી 6 વાગ્યા સુધી એ ફિમેલ હેલ્થ વર્કર 101 થી 137 સુધીનું છે. અને લેબો એટલે કે લેબટેકના 1 થી 37નો 1 થી 32નો સમય પણ 3 થી 6 આપવામાં આવેલો છે. જ્યારે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનું 20 તારીખે ડીવી છે 20/6/2025ના રોજ 11 થી 2 અને 3 થી 6 વાગ્યા સુધી. તો એમાં પણ મિત્રો તમને જે તમારું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ પ્રમાણે આપવામાં આવેલું છે. અને ફાર્મસીનું પણ મિત્રો સાંજના ટાઈમે તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન રહેશે. આ છે. હવે મિત્રો આપણે જોઈએ કે તમારે શું શું ડોક્યુમેન્ટ લઈ જવાના થશે, એટલે કે જે ઉમેદવાર મિત્રો હાજર રહેશે તેમને શું શું લઈ જવાનું થશે. પહેલા મિત્રો તમને જણાવી દઉં કે જે પણ ડોક્યુમેન્ટ લઈ જાઓ એની અસલ સપ્રમાણિત નકલો 2 સેટમાં તૈયાર કરવાનો છે. આ ખાસ તમારા માટે છે. 2 સેટ તૈયાર કરીને જ જજો, કારણ કે તમને ખૂબ જ તકલીફ ન પડે એના માટે મિત્રો ખાસ એક સેટ લઈને ન જતા. તો મિત્રો શું શું લઈ જવાનું છે એ જોઈએ. તો સૌ પ્રથમ જોઈએ મિત્રો ઉમેદવારની ઓનલાઈન અરજીની પ્રિન્ટ ખાસ મિત્રો. પછી બીજા ક્રમે જોઈએ કે ઉમેદવારની શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો જાહેરાતમાં દર્શાવ્યા મુજબ, જે પણ તમે દર્શાવ્યા હશે જ્યારે જાહેરાત ક્રમાંક જે આ જાહેરાત આવી ત્યારે, તો એ બધા જ ડોક્યુમેન્ટ તમારે લઈ જવાના થશે. ત્રીજા ક્રમનો જોઈએ કે ઉમેદવારના અનુભવના પ્રમાણપત્રો, જો તમે અનુભવ દાખલ કર્યો હશે તો મિત્રો એ પણ પ્રમાણપત્ર તમારે લઈ જવું 3 ક્રમનું. ચોથા ક્રમે જોઈએ કે ફાર્મસી વર્કરની જગ્યા માટે ઉમેદવારની નોંધાવેલ ઉમેદવારની કિસ્સામાં ફાર્મસી કાઉન્સિલનું રજિસ્ટ્રેશન લઈ જવાનું છે. 5મા ક્રમે જોઈએ કે ધોરણ 10ની માર્કશીટ લઈ જવાની છે. 6ઠ્ઠા ક્રમે ધોરણ 12ની માર્કશીટ લઈ જવાની છે. મિત્રો ખાસ આ પ્રમાણે તમારે સેટ તૈયાર કરી લેવો. 7મા ક્રમે જોઈએ તો મિત્રો શાળા છોડ્યાનું પ્રમાણપત્રની નકલ લઈ જવાની છે. કોમ્પ્યુટરનું નોલેજ અંગેનું પ્રમાણપત્ર લઈ જવાનું છે જાહેરાતમાં દર્શાવ્યા મુજબ. 9 નંબરનું જોઈએ કે SC ST અને SCBC એટલે કે ઓબીસી જાતિનું પ્રમાણપત્ર લઈ જવાનું થશે. સામાજિક શૈક્ષણિક વર્ગ એટલે કે નોન ક્રિમિનલ તમારે લઈ જવાનું થશે 10મા ક્રમનું. આ બધી જ મિત્રો ખાસ વિગત એકવાર જોઈ લેવી કે કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવાના છે. 11મા ક્રમનું જોઈએ આર્થિક નબળા વર્ગ એટલે કે ઈડબ્લ્યુએસનું પ્રમાણપત્ર લઈ જવાનું થશે. શારીરિક અશક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે પણ મિત્રો જાહેરાતમાં દર્શાવ્યા પ્રમાણે લઈ જવાનું છે. માજી સૈનિક હોવાની આધાર પુરાવા લઈ જવાના છે. વિધવા હોવા અંગેના પ્રમાણપત્રની નકલ. આ મિત્રો જે વિદ્યાર્થી મિત્રોને જે લાગુ પડતું હોય ને એમના માટે જ છે ખાસ.
હવે 15 ક્રમમાં જોઈએ કે માન્ય રમતગમતના વધારાના ગુણ મેળવવા જો તમે એવું કર્યું હોય તો એનું પણ તમારે સર્ટિફિકેટ લઈ જવાનું થશે. હવે 16મા ક્રમનું જોઈએ તો મિત્રો ખાસ ઉમેદવારના આધાર કાર્ડની નકલ લઈ જવાની છે. ખાસ મિત્રો વિડીયો એકવાર સંપૂર્ણ જોઈ લેવો. પછી 17મા ક્રમનું જોઈએ કે ઉમેદવારના પાન કાર્ડની નકલ લઈ જવાની છે. પાસપોર્ટ સાઇઝના 2 ફોટા મિત્રો વધારે લઈ જવા, 2 થી વધારે. અને નામ અટકમાં ફેરફાર કરેલ હોય તો અંગેના સરકારી ગેજેટ વગેરે આધારોની પ્રમાણિત નકલ લાગુ પડતું હોય તો લઈ જવાની થશે. હવે જોઈએ કે મિત્રો 20મા ક્રમનું પરિણીત મહિલાના કિસ્સામાં અરજી અને પ્રમાણપત્રોના નામમાં વિસંગતતા હોય તો મિત્રો લગ્ન નોંધણી પ્રમાણપત્રની પ્રમાણિત નકલ તેમજ એક જ વ્યક્તિ હોવા બદલના સોગંદનામાની પ્રમાણિત નકલ એ પણ લઈ જવાની છે, જેને લાગુ પડે છે. ગુજરાત સરકાર સરકારી, અર્ધ સરકારી, સરકાર હસ્તના કોર્પોરેશન કંપનીઓમાં સેવા બજાવતા અધિકારીઓ કર્મચારીઓના કિસ્સામાં નિયત નમૂના સમક્ષ અધિકારી દ્વારા આપવામાં આવેલ ના વાંધા પ્રમાણપત્ર લાગુ પડતું હોય તો એ પણ તમારે લઈ જવાનું છે. આ ખાસ મિત્રો યાદ રાખો. ઉપરોક્ત દસ્તાવેજ ફરજિયાત પણ આ સાથે સામેલ એનેક્સર 1 મુજબ ફોર્મમાં રજૂ કરવાના રહેશે, જેની સર્વે ઉમેદવારોએ ખાસ નોંધ લેવી. ખાસ મિત્રો ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે અન્ય તમામ સ્વરૂપનું ક્રમશઃ પ્રોવિઝનલ લિસ્ટ પ્રમાણે તમને રાખવામાં આવશે. ખાસ મિત્રો ગોઠવવામાં આવશે. આ મિત્રો ખાસ તમારું જે મેરિટ પ્રમાણે છે એ પ્રમાણે નથી. આમાં જે તમારે સિરીઝ પ્રમાણે આપેલું છે. પરંતુ મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલમાં તમને મેરિટ પ્રમાણે તમારું જે આપણે લિસ્ટ છે એ મૂક્યું છે. તો મિત્રો એ પીડીએફ લેવી હોય તો આપણે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ તમે. ખાસ મિત્રો ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. હવે કોઈ જો તમને પ્રશ્ન થતો હોય તો તમે મિત્રો કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો. અને ચેનલ ઉપર નવા હોય તો મિત્રો ખાસ ચેનલમાં જોડાઈ જાઓ. તમને ખૂબ જ ઉપયોગી બનશે આ ચેનલ. તો મિત્રો ખાસ કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. તો જય હિન્દ મિત્રો.